ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.22 વજન ઓછું કરવા માંગતી ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વખત દરેક વખતે 0.5 મીટર જેટલું આમ ઉંચકે છે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. એ તેણી ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે. બી ખોરાક કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે અને તેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે. બરોબર. હવે જુઓ કે m બરાબર 10 કિલોગ્રામ 0.5 મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. 1000 વખત ઉપર નીચે કરવામાં આવે છે. g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે 10 કિલોગ્રામનું વજન 1000 વખત 0.5 મીટરની ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું થયું? તો h ઊંચાઈએ m દળને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે mgh 1000 વખત લઈ જાવ તો તેને 1000 વડે ગુણવું પડે આપણે. તો w બરાબર mgh ગુણ્યા 1000. તો m 10 g 9.8 h 0.5 1000 49,000 જૂલ. હવે જો અહીં આપણને કહ્યું છે કે 1 કિલોગ્રામ ફેટ જો તમારી વપરાતી હોય ત્યારે 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે અને તેનું યાંત્રિક ઉર્જામાં ખાલી 20% કાર્યક્ષમતાના દરે જ રૂપાંતરણ થાય. બરોબર. તો આપણે અત્યારે હવે પહેલા ગણીએ કે 1 કિલોગ્રામ ચરબીમાંથી જો આટલી ઉર્જા આપણને મળે છે તો તેનું 20% ના કાર્યક્ષમતાના દરે જ્યારે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય તો કેટલી યાંત્રિક ઉર્જા આપણને મળે? તો યાંત્રિક ઉર્જા બરાબર 3.8 × 10⁷ × 20/100 એટલે 7.6 × 10⁵ જૂલ. એનો મતલબ એ થયો કે તમે 7.6 × 10⁵ જૂલ કાર્ય જ્યારે કરો ત્યારે 1 કિલોગ્રામ ફેટ તમારી બળે અથવા તો વપરાય. તો 7.6 × 10⁵ જૂલ ઉર્જા જ્યારે તમે વાપરો ત્યારે 1 કિલોગ્રામ ફેટ વપરાઈ હોય. તો આપણે અત્યારે કેટલું કાર્ય કર્યું? તો કે 49,000 જૂલ. તો 49,000 જૂલ ઉર્જા જ્યારે આપણે યાંત્રિક ઉર્જા સ્વરૂપે વાપરીએ ત્યારે કેટલી ફેટ વપરાઈ હોય શરીરની. બરોબર. તો ડાયટિંગ કરનારે વાપરેલ ફેટ બરાબર 49,000/76 × 10⁵. તો આને જ્યારે આપણે સાદું રૂપ આપીએ ત્યારે 6.4 ગ્રામ જવાબ આવે. તો મિત્રો જુઓ, આ સાયન્ટિફિકલી આપણે ગણીને બતાવ્યું અહીંયા કે 10 કિલોગ્રામ દળને તમે 1000 વખત 0.5 મીટર જેટલું ઉચકો એટલે કે 10 કિલોગ્રામ દળનું ડમ્બેલ લઈને તમે 1000 રિપીટેશન મારો આવી રીતે ત્યારે માંડ 6.4 ગ્રામ વજન ઉતરે. તો હવે બીજા પાસ્તા ખાતા વિચાર કરજો.